ઘટાડવા માંગો છો, ઉપવાસ કર્યા, કસરતો કરી, પરિણામ નથી મળતું, તો આ સિમ્પલ નિયમો ફોલો કરો. એક તો દિવસ દરમિયાન પાણી વધારે પીવો. બીજું છે, જમવા બેસો ત્યારે જમવાની ડીશમાં તમારે ગાજર, મૂળા, કાકડી, બીટ એવા કાચા શાકભાજીની એક ડીશ કમ્પલસરી ઉપયોગ કરો. ત્રીજો નિયમ છે, ધીરે ધીરે ચાવીને જમો, થોડો ટાઈમ આપો જમવા. ચોથો નિયમ છે કે જ્યારે બી ઓવર ઇટિંગ એટલે વધારે પડતું ના જમજો. અમુક વખત શું પાર્ટીઓમાં, લગ્નોમાં અને ઘરે સ્વાદિષ્ટ બને ત્યારે વધારે પડતું જમાઈ લેવાય છે. ચોથો નિયમ છે સાંજનું જમવાનું સૂરજ ડૂબતા પહેલાં 5 થી 6 વાગ્યા સુધી પહેલાં જમી લો. રાતનું ભોજન ભારે પડે છે, પચવામાં પણ ભારે પડે છે, તો રાત્રે ક્યારેય કોઈ નાસ્તા, ચા, કોફી કશું જ ના લો. સાંજનું જમવાનું 5 થી 6 વાગ્યા સુધીમાં પતાવી દો. પાંચમો નિયમ છે કે જેટલું ગળ્યું, મોઢાને જે સ્વાદિષ્ટ લાગે છે એ ગળ્યું ચોકલેટ, આઈસ્ક્રીમ, મીઠાઈઓ અને તળેલું જેવા સમોસા, કચોરી, ભજીયા જેટલું તળેલું આવે છે, કેમ કે મોરસ અને તેલમાં કેલરીનું પ્રમાણ વધારે છે. એટલે જે લોકો વજન ઘટાડવા માંગે છે એમને ગળ્યું અને તળેલું છોડવું જ પડશે. એના સિવાય કોઈ રસ્તો નથી. અને જો લોંગ વિડીયોની માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી જ છે.